બનાવીશું આપણે લીલાઈ મકાઈનો હલવો। એના માટે 1 કિલો મકાઈ લઈ લેશું અને છીણીથી આ રીતે મકાઈને આપણે છીણી દઈશું। હવે આપણે કુકર લેશું। આ બધી મકાઈ આપણે કુકરમાં નાખી દઈશું અને 600 ગ્રામ જેટલું આપણે આમાં દૂધ નાખીશું। હવે કુકરને બંધ કરીને આપણે એક સીટી આને વગાડી લઈશું। આપણે એક જ સીટી વાગવા દેવાની, વધારે નહીં વાગવા દેવાની। એક સીટી આપણે વાગી ગઈ છે। ગેસને આપણે બંધ કરી દઈશું અને હવા નીકળી જાય એટલે પછી આપણે કુકરમાં ચેક કરીશું। આ રીતે આપણે સરસ મકાઈ ગળી ગઈ છે। હવે આપણે કડાઈમાં 1 કપ ઘી ગરમ કરીશું। ઘી ગરમ થઈ જાય તો આપણે ડ્રાયફ્રૂટને આમાં આપણે સાંતળી લઈશું। 1 મિનિટ પછી આને આપણે નીકાળી લઈશું। હવે આને બહાર નીકાળી લઈશું આપણે। હવે આ મકાઈનું આપણે આમાં રેડી દઈશું અને સરસ રીતે બધું આપણે હલાવી દઈશું। આ રીતે આપણે બધું મિક્સ કરી દેવાનું અને ધીરે ધીરે આપણે આને હલાવતા જઈશું। આ રીતનું ઘાટું થાય તો આપણે આમાં 2 કપ ખાંડ નાખીશું। હવે આને સરસ આપણે મિક્સ કરી દઈશું। હવે 1 ચમચી ઇલાયચી પાવડર નાખીશું અને ફરીથી આપણે સરસ આમાં મિક્સ કરી દઈશું। આમાં આપણે પીળો કલર ઉમેરી દઈશું અને સરસ બધું મિક્સ કરીશું જેથી આપણે હલવાનો કલર બહુ સરસ આવે। અને જેટલા ઘડી ઘી છૂટું પડે એટલા ઘડી આપણે હલાવતા રહેશું આને। ઘી છૂટું પડી ગયું છે આપણું। હવે આમાં હવે આપણે ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું। દ્રાક્ષ પણ અમે ઉમેરીશું આપણે। હવે આને સર્વ કરીશું। તૈયાર છે આપણો લીલી મકાઈનો હલવો।